સ્ટાર વિડીયો ચેનલમાં આપ સૌનું સ્વાગત. રમણીક ચારોલિયાના સૌને નમસ્કાર. મિત્રો, એક વાત કરવા જઈ રહ્યો છું. સ્ટાર વિડીયો ચેનલમાં અદ્ભુત વેબ સિરીઝ લઈને આવ્યો છું. એક એપિસોડ તમે જોયો અને આ બધું તમારે જો જોવું હોય તો તમારે મારી સાથે જોડાઈ રહેવું પડશે અને સ્ટાર વિડીયો ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે. બધાયને જય માતાજી. એટલે અમિત ઓલા સૂર્યાને મોકલો, હજી આવ્યો ને એવો બોટલ લેવા ગયો છે, 1.5 કલાકનો ગયો છે. ક્યારે આવશે? મજા આવતી નથી પેક માર્યા વિના. વાહ સૂર્યા વાહ, તારી રાહ જોઈને બેઠા હતા. તને આવ્યા પેલા પીને આવવાનું નતું કીધું? પીને આવવાનું નતું કીધું, પણ એમાં થોડુંક એવું હતું ને, ગાડી ભેગી થઈ ગઈ ને તો હું થોડોક ને ચૂપતો બસાવીને લાવ્યો. નકર જો બાપા ભેગા થઈ ગયા હોત ને તો હુડાઈ નાખત. સૂર્ય તને જે લેવા મોકલો તો એ તો પીને આવ્યો. હવે અમને તો પીવા દે. પી નતો આવ્યો તો થોડુંક વૈધું ને તો થોડુંક વેરાઈ જાય એમ હતું, કેમ કે બોટલમાં ભર્યું ને એટલે નંગમાં પત્તા બાટ હાલ. એટલે સૂર્યા બોલ આ કાઢીને અહીંયાથી લાવ્યો? આમાં થોડોક નાખ્યો ખરી. તાજો માલ છે હો. ફૂલે ફૂલ કાળી બહાર ગઈ હતી ને હા તે એની બેન નીલમ પાસેથી લાવ્યો. એવું છે? ઓય, વાતો બંધ કરો. આપણે જે ધંધો કરી છે ને એ ધંધો ચાલુ કરો. સૂર્ય તું પત્તા બાઈટ. મેં કાલે ધંધો ખોલ્યો. જો એક ગાડી છે ને વેચી નાખી અને 50,000 લઈ આવ્યો. એવો ધંધો કર્યો. ઓહો, તને લાગે છે કે આનાથી મોટો કોઈ ધંધો હોય? નો જો હોય ને, એક ગાડી વેચી નાખી. જો હું જીતી ગયો ને તો 3 ગાડીઓ થઈ જાય. એમ તો જો સૂર્યા થોડા ઘણા મારી પાસે છે હો. હા, પૈસા તો રાખવા જ પડે ને. આપણે જુગાર રમતા હોય તો પૈસા તો જોઈએ ને. બાઈટ પટા બાઈટ. માંડો હાલો, પૈસા માંડો. હા, એ તો ભૂલાઈ ગયું. હાલે 2000 વાર ડાયરેક્ટ. આ કોણે મૂક્યું? મેં મૂક્યા. અડધા મેં મૂક્યા. તું ટાઈમ પાસ કરવા અહીં બેઠો? હું તો પૈસા જીતવા બેઠો. 10,000 ઓછા મૂક છે. બધા. ઉડી જાય છે. હાલે 15,000. હાલો બાઈટ નાખો, બાઈટ નાખો. ઉભો રહે, પેલા મારા ખિસ્સામાં જોઈ લેવા કેટલા છે. હાલો, આ 30,000 પૂરા હોય એટલા ખિસ્સા ખાલી. કા હાયરા હા, માલ બાકી કડક છે. હોય જ ને. જોઈ લે કેવું કહેવાય. 2 રાણી નીકળી, એક નીકળી જાત તો એના બાપનું શું જાત? સૂર્યા, બોલ. મારી બધી ચાલ. એલા અમિત્યા એકો દૂડી તીડી. મારો તો પૈસા જ ખરી થઈ ગયા. અમિત, તું શું કરે છે? શું કહો? અહીંયા શું કરેસ? અમિત, અહીંથી હાલો. તમને મેં ના નથી પાડી. કામ છે મારે. કામ નથી. મેં તમને કેટલી વાર કીધું કે આનાથી છેટાર્યો. હાથમાં દે તો. હાથમાં દે. નહીં અમિત, હાથમાં દે. અમિત હાલો. તમારા લોકોને જે કરવું હોય ને એ કરજો. હાલો અમિત, અહીંથી હાલો ઘરે. મારે ક્યાં નથી તું જા. જા. અમિત, આમ જો. જો અમિત, હવે તમારા ભાઈબંધ છે એટલે જ કહું, એની સામે મારી આબરૂ કાઢી. હું આબરૂ નથી કાઢતી. જાયથી તમે જા. નથી ભાન તમને ઊભું રહેવાનું કે બોલવાનું. આમ હાલો. અમિત, આ લોકોની સામે આ બધું કરો. આપણે ઘરે બધું સમજી લો. હાલ ક્યાં લઈ જાઉં છું?
ઘરે કા હાલત જોઈ તમારે આજે તમને અહીં થોડીક વાર બેહવા દઉં ને તો આયા બધા રૂપિયા અને તમે બે વેચાઈ જાઓ. શાયદ અમે તું એમ હોયો જાય એમ ન હાલે હો. અહીં હજી તો બાઇક ચાલુ કરી છે. અલા અમિત યા આ વાવાઝોડાને જવા દે, ઘરે મોકાય. શરમ ન થાવ. અરે તમારે બેને જે કરવું એ કરો. ભગવાન માટે મારા ઘરવાળાને તો મૂકી દ્યો. અમે ક્યાં તમારા ભાભી ઘરવાળાને પકડી રાખ્યો છે. એ તો અહીંયા કને દારૂ પીવા અને જુગાર રમવા આવે છે. સૂર્યાભાઈ પેલી ને ચલી મારા ઘરવાળાને હવે હે ને હવે આમાં ભેળવતા નહીં. હાલો નિકિતા તમાશું કેરમાં પૂછા તમારે હું નથી કરતી. હાલો નિકિતા જા. અમિત હું આયા એકલા મૂકીને તો નહીં જ જાઉં. તમારે જે કરવું હોય ને ઘરે બધું કરશો. હાલો નિકિતા નિકિતા એલા સૂર્યા, બોલ બોલ. આ ભાભી તો અમિતને લઈને વહી ગઈ. હવે આપણે જુગાર કેમ રમશું? એ તો બાયરીનો ગુલામ છે. આવું થોડી હાલે કઈ. કાંઈ વાંધો નહીં, આવી જા, આપણે બે રમી. હે ઓક અમિત શાંતિ રાખો. મેં કીધું તું ને તમારે ઘરે આવીને જે બોલવું એ બોલજો. જો હવે પછી માણસો ભેગા બેસતા નહીં. શું કરીશ? બેસ તો શું કરીશ? હું કામ બેવું છે તમારે? તમને ખબર આપણું બધું એમાં વયું ગયું. એ નથી કઈ હારા માણા કે નથી હારા ઘરના. તમે તો તારી કેની પાસે જાવું છે? ક્યાં હારા મારા પાસે જાવું છે? જા નીકળ. મને મારા હાર તો મૂકી દે. ક્યાં હતો સૂર્યાભાઈ? પાછો પાના કૂટવા ગયો તું? પાછો જુગાર રમવા ગયો? મમ્મી અત્યારે મારું મગજ જરાય ઠેકાણા નથી. તમે બે જાઓ અહીંથી. અમિત સમજો, અમે કઈ તમારા દુશ્મન નથી. અમે તમારું હારું જ છીએ. માં અને કયો ને નથી સમજતા. તમે એટલી વાર ના પાડું ને તો એ સૂર્યા ભેગા જઈને બે. હવે તો હદ બાર દારૂ પીવે, હદ બાર. તું પાના કૂટતો તો ને ત્યાં લગી બધું ઠીક હતું. પણ આ નિકિતા શું કહે? દારૂ પીવાનું. તું હવે એ રસ્તે ચડી ગયો. હવે તું દારૂ પીને આવીશ? અરે આના હામું તો જો. આ બધું તારા હાટું મૂકીને આવી છે. બોલ મમ્મી, હજી બોલ. શું બોલું? બોલ હજી. બસ અમે ભેંસની જેમ ભાગવત કર્યા રાખી અને તને તો જો જેને કાંઈ મારાથી તકલીફ હોય ને એ અહીંથી જાય, બરોબર? હું મારી દુનિયામાં એકદમ બરાબર છું. મને બદલવાની જરૂર નથી. અમિત હવે આ દુનિયા તમારા એકલાની નથી. હવે તમારી દુનિયામાં હું છું. તમે તમારું ન રાખો તો કઈ નહીં, પણ મારું મોઢું તો આડું રાખો. હું તમને ક્યાં બીજું કઈ કહું? ખાલી આ બધું મૂકવાનું તો કહું છું. જો અમિત, મારી જિંદગીનો આધાર તું જ છો. હવે દીકરા તારો બાપે નથી. હવે કાંઈક તો સમજ. બધું લૂંટાઈ ગયું આપણું. ક્યાંથી ક્યાં આવી ગયા? શું આપણી જિંદગી હતી ને શું આપણે જિંદગી જીવી છે અત્યારે? આ બધું કેનું છે? મારું જ છે ને? એટલે દારૂમાં જુગારમાં લૂંટાવી આ દેવાનું. લૂંટાવી દેવું છે તો મારું છે, હું લૂંટાવું. અમિત જાઓ જાઓ. કેમ કે અત્યારે અમે ગમે એટલું બોલશું ને અમારું કઈ તમને નહીં સમજે. કેમ કે અહીંયા દારૂ બેઠો છે. તો તું કે એમ મારે જવાનું, તું કેમ મારે આવવાનું એમ? હે અમિત બોક તું કેમ મારે કરવાનું? બોકો બોલ બોકો. બોલ. અમિત બોક. બા વઈ જાય અહીંથી. મૂકી દે ને. વઈ જાય અહીંથી. મૂકી દે. તું આ શું કરવા માંડ્યો છો હવે તો? બા અમિત મારા હમસે વયો જા અંદર. વયો જા. આજ પછી મને રોયકો છે ને
તને ખબર નહીં હોય ને એવી હાલત કરીશ તારી. સામે નો આવ દેતા આને મને. હું કઈ એનું ખરાબી છું. હું કઈ એનું ખરાબ થાય એવું છું. મેં હું ખોટું કીધું? તમને ખબર, મેં તમને અટાણુંથી કીધું નથી. એને એક એક કરીને બધા દાગીના વેચી નાખ્યા. નિકિતા, તારા દાગીના વેચી નાખ્યા? કેતી કેમ નથી મને? શું કામ દીધા તે? હું જવાબ દઈશ. હું તારા બાપને હું જવાબ દઈશ. એને કેવી રીતે તને પરણાવી છે? કેવી રીતે એક બાપે એની દીકરીને પરણાવવા હાટું એક એક ભાઈ ભેગી કરીને દાગીના ભેગા કર્યા હોય અને તે આને આપી દીધા. એ દારૂ પીવાને જુગાર રમવા. પહેલા થઈ તમારા દીકરાને મારાથી વધારે તમે ઓળખો. હે એને દારૂના નશામાં એ ભાન નથી રહેતી કે હા મેં હું છું. તું એક કામ કર નિકિતા, આની છે ને એ મકલ ઠેકાણે નહીં આવે. તાર બાપની ઘર વઈ જા. તાર માવતરે વઈ જા મારી દીકરી. હવે તું તારી માથે હાથ ઉપાડવા માંડ્યો છે. આ બધું તો સહન કરી લીધું, પણ અત્યારે મેં જોયું ને એ મારાથી નહીં જોવાયો. ના, એ વસ્તુ હું કોઈ દિવસ નહીં કરું. મારા બાપના ઘરે હું નહીં જાઉં. હું આયા રહીને મારાથી બનશે એ બધું કરીશ, પણ હું એને આવી રીતે મૂકીને તો નહીં જ જાઉં. નિકિતા, માણસો આવી વહુ માટે, આવી ઘરવાળી માટે તરસતા હોય અને આને મળી છે તો કદર નથી. શું કરવું મારે? આમાં દવા છટાઈ ગઈ? હા, સટાઈ. અરે ખાતર બધું રેડી? હા, રેડી. પાણી ક્યારે મૂકવાનું છે? પાણી કાલે પરમ. હા, આમાં થોડી ફૂગ છે ને, એવું લાગે તો બીજી વાર દવાનો હાથ મારી દેજો. હા હા. હે ને? બાકી બીજી કાંઈ જરૂર હોય તો કહેજે. ફુલાવરના છોડ તો સારા થયા છે. ખાતર ને દવામાં ધ્યાન રાખશો ને એટલે આ વર્ષે તમારે ઉત્પાદન બહુ સારું હશે. હે ને? 2 પૈસા વધારે ભાગમાં આવે ને. કાકા ઠીક છે. રામ રામ. રામ રામ ભાઈ. બોલ. શું હાલે કાકા? બસ ચોર ભાઈ, ભગવાનને દિયા મજા કરીએ. શું વાવ્યું છે વાડીમાં? હા, ફુલાવર કર્યા છે ને મકાઈ કરી છે, થોડુંક બકાલું કર્યું છે. બરોબર. કાકા નિકિતાબેન ને કેમ છે ઘરમાં? ઠીક છે નિકિતાબેન ને. જમાઈને થોડીક કુટે હતી તો થોડુંક નુકસાન કર્યું હતું. આર્થિક રીતે નબળા પડી ગયા છે, હા કાકા. પણ એ તો દિવસો જતા બધું રેડી થઈ જાય. કાકા આર્થિક રીતે નબળા પડી ગયા એમાં કાંઈ વાંધો નથી, પણ બીજી તમને કાંઈ ખબર છે? હા ભાઈ. જમાઈને દારૂની આદત પડી ગઈ છે. દારૂ પીધા વગર 1 મિનિટ નથી હાલતું, અને દારૂ પીવો તો આપણે કઈ વાંધોય નથી, પછી નિકિતાબેનને મારે છે. શું વાત કરે? તો નિકિતા મને ખબર મોકલે ને. કાકા નિકિતાબેન સંસ્કારી બાપની દીકરી છે. એ કદાચ મરી જાય ને તો તમને નહીં કહે. આ તો મને હે ને મારો ભાઈબંધ વાત કરતો હતો. એની એ મજાલ આટલું કુટુંબમાં ખોયા પછી પણ મારી દીકરીને મારે છે. કાકા આ નિકિતાબેનની જગ્યાએ મારી બેન હોય ને તો 1 મિનિટ એના હાહરિયા ન રહેવા દઉં, તરત ને તરત મારા ઘરે લઈ આવું. સાચી વાત છે ભાઈ તારી.
મારે જવું જ પડશે એની પાસે. હા કાકા. જો એ ખરેખર મારતો હોય ને તો પછી એની મજા નથી. જો હાલ. હા. સૂરજ ભલે રૂઠે, ચાંદ ભલે રૂઠે, દુનિયા ભલે રૂઠે, પણ આ દોસ્તી ના તૂટે. અમે આમ જો તું એલા વયો જાસ ને તો મને મેળ નથી આવતું. તું ને તારી બાયડીને હે ને તારા ઘરે જ રાખજે, અને તું હે ને સાનો મુનો હે ને હંતાઈ ને આવતું રહેવાનું આપણે પાસે. બેવું છું એટલે તું કેવા શું માંગીશ? એટલે હું એમ કહું છું કે તું હે ને તું બાયડીથી હે ને છુપાય હે ને આપણી આ દારૂ પીવા આવતો જાય એમ તને કહું, બીજું કઈ નથી કહેતો. હું તો ખાલી એમ કહું કે તું થોડી કઈ બાયડીનો ગુલામ છો એમ. બાયડી તો શું એના બાપથી નથી પીતો. આ એ વાત સાચી. બાપને યાદ કર્યો બાપ આવી ગયો. વાહ લાય અહીંયા. જમાઈ ખબર છે બધી મને. હટાડો. અને મારી દીકરી નિકિતા ક્યાં છે? તમારી દીકરી છે ને ઘરના ખૂણે ક્યાંક પડી છે. મારા ભાઈબંધે હે ને સર્વિસ કરી. એ ભાઈ તું વચ્ચે બોલ કરતો નહીં. કેમ? મારા જમાઈને પૂછું છું. એટલે જમાઈ આ શું કહે છે? પૂછ. નથી સંભળાતું તમને? ઈ એમ કે સર્વિસ કરી નાખી એટલે હું આ તો કઈ રી. શું કામ એ પણ? શું કામ? તમારા છોકરીને જઈને પૂછો ને. એક તો આ કુટેવમાં કઈ ઘરમાં ખાવાનું ધ્યાન રહેવા નથી દીધું, અને ઉપરથી તમે મારકૂટ કરો. શરમ નથી હું આવતો? તો મારી નાખવા માંગુ છું એને કે ભૂખી મરી જાય. પણ તમારી છોકરી રહે ને એ તમારા જેવી જ છે. આજ પછી મારી છોકરી પર હાથ નહીં ઉપાડતા, નહીં તો મારી જેવો ખરાબ માણસ કોઈ નહીં મળે. મારાથી ખરાબ થાવ. સૂરજ આવ્યો તો અમે ખરાબ ખાવ હો. હા હું તો જોઉં કે મારાથી ખરાબ કેમ થાવ છો તમે. થાવ. તો ઉપાડજો હાથ, હવે ખબર પડે. ઉપાડીશ. મારી બાયડી છે, હું ગમે એ કરીશ એની યાર. કેમ? મફતમાં લેવા આવ્યો તો? પૈસા દઈને લેવા આવ્યો તો શું? અને દીકરી મારી છે. મારી દીકરી પર જુલમ કરશો તો આ બાપ કઈ જોઈને નહીં ઉભો રહે. તો લઈ જાઓ અમારે છોટી નથી કહી દે. હે એક મિનિટ. થોડો કોટો સડી જાય ને તો પછી તાકાત આવી. આ મારી કુટેવ. આ તમારી સામે ઊભો. કુટેવને હું દારૂ પીઉં છું, ખરાબ ધંધા કરું છું, બધુંય કરું છું. પણ હા, આ બધી વસ્તુ કરવામાં તમારી દીકરી વચ્ચે આવશે ને એટલે માર ખાઈશી. માર તો શું ને હાથ પગ ભાંગી નાખીશ. બોલો શું કરશો? હજી રાખવી છે મારા ઘરમાં? રાખશો કે લઈ જઈશો? તમે સુધરી જાઓ. એવું ન બને કે મારે તમને સુધારવા પડે. મારી દીકરી પર હાથ ઉપડશે એ મને નહીં પોહાય. કાકા, હું આટલો દારૂ પીઉં છું તમને કેમ ચડે? નથી સમજાતું? નથી સમજાતું? જો તમને ને તમારી દીકરી ન પોસાતું હોય ને તો લઈ જાઓ એને. બાકી મારી આદતું, મારી બધી રીતું આ જ રહીશ. એમાં કાંઈ ફેરફાર નહીં થાય. હાલે પકડ બોટલ. સમજાઈ ગયું જમાઈ? સમજાઈ ગયું. તમારામાં કોઈ દી સુધારો નહીં આવે. સુધારવાની વાત રહી અહીંયા કાકા. તમારે પીવો તો મફતની જ છે. પીવો ને. અરે કાકા, નિકિતા! પીવો ને કાકા. કેમ ભાગો છો? એ હવે તારો કઈ ઘાઘો થતો હતો? એ તો તારો હારો હતો, તને બોટલ સડી ગઈ લાગે છે. શું હારો? મારો બાપ થવાની કોશિશ કરે છે. તો મેં જાણી જોઈને એને કાકો કીધું. એવું હતું? મફતની 1200 રૂપિયાની બોટલ તું અને ઓર્ડર કરતો હતો તો તે મને તો ન કીધું. સૂર્યા, હવે મારા આ બોટલનું કાંઈ કામ નથી. એમ થોડી આવે લાવાયા. હું થોડુંક મારો આખો મૂડ ભાંગી નાખ્યો. હાલ આપણે પાછા જઈએ. હાલ. બોટલ હું થોડી જવા દઉં કઈ. 200 નું પીધું તું, 1000 નું બાકી હતું. નિકિતા! બાપુ
બાપુ હા આમ થાય વાત ને કીધું નહીં મને કે આવા ઘરમાં બાપુ બાપુ નથી વાત કરી મારે તારી અરે શું થયું બેહો પેલા શું થયું મને કયો હમણાં હું આટલું દેવા નથી આવી એટલે રિહાઈ ગયા નાનીથી અવળી મોટી કરી આખી અવળી મોટી થઈ ત્યાં લગી મેં રમાડી અને એટલી બધી મોટી થઈ ગઈ કે તારા બાપુને રમાડે. ના ના મેં તો નહીં ક્યાં રમાડ્યા કા આવી વાત કરો ગામમાંથી હમાસાર મળે ત્યાં લગી તું ક્યાં જાશું મને વાત નથી કરતી. સમાચાર કયા સમાચાર બાપુ હું કામે કારણ વગરનો માર ખાશો. એક તો ખાવાનું તો કઈ ઘરમાં રહેવા નથી દીધું, દારૂ ને જુગારમાં બધું ખોઈ નાખ્યું, સારું લુગડું પહેરવા નથી રહેવા દીધું અને ઉપરથી માર ખાવાનો. આ બધું મારથી સહન નહીં થાય. તમને કોને કીધું? હા ખબર છે બધી મને બેટા. બધી અફવા ખબર જ પડતી કોણ આવી ગામમાં અફવા ફેલાવે છે. બાપુ મને કાંઈ વાંધો નથી. હા અમારું જે ઘર-બાર હતું એ હવે પહેલા જેવું રહ્યું નથી, પણ મને બીજું કોઈ વાંધો નથી. હજી તારું મન નથી ભરાણું, હજી તો રમાડવા માંગે છે મને. મને રસ્તે જમાય અને ઓલો કાળિયો દારૂડિયો બે મળ્યા. મારું અપમાન કરી નાખ્યું તો બેટા તારી કોણ ઇજ્જત કરે? હવે તો હાસુ કહી દે બેટા, હવે તો હાસુ કહી દે. કેટલું ખોટું બોલીશ મારે. બાપુ હું કરું નથી સુધરતા. મેં બહુ સમજાવ્યું બાપુ, મેં એને જેટલું મારાથી કહેવાતું હતું એ બધું કીધું. એ નહીં સુધરે, હવે નહીં સુધરે બેટા. અરે બેટા મને એને એવા એવા શબ્દો કીધા, મને એમ કીધું કે હું મારે હજી મારે તમને ન પોહાય તો લઈ જાઓ તમારી ઘરે. આવા શબ્દો મેં સાંભળ્યા બેટા. બાબુ તમને ખબર આ બધું ખાલી એને દારૂ પીધા પછી નશો ચડે ને તો એ બોલે, બાકી મને અહીંથી ક્યાંય નહીં જવા દે. બસ બેટા બસ, તારું દિલ બહુ મોટું છે, માની લીધું મેં. બેટા હું તને લાડકોડ કરાવી શકું, તને સુખ સાહેબે આપી શકું, હું તારા નસીબ બદલી શકું એટલો મજબૂત બાપ નથી બેટા. તું છે ને મારી હારે હાલ, આપણે ઘરે હાલ બેટા. બીજો હારો છોકરો હોતી હું તને પાવડાવી દે. બાપુ હા બેટા. ગાંડા થઈ ગયા. મારો ધણી મરી નથી ગયો, હજી જીવે છે. આ છે હજી મારા ગળામાં. બેટા આ ઘરમાં રહીને તો તું નહીં જીવે કે મને એ બીક છે. હા તારે બીજા લગ્ન નથી કરવાને, કાંઈ નહીં. આખી જિંદગી બેટા આપણા ઘરે રહે છે. મને તું જરાય ભારે નહીં પડી બેટા, ભગવાનની દયા છે. બાપુજી માયનું કે તમે મારા બાપ છો, મારી ઉપાધિ થાય આવીને મારા સમાચાર પૂછી, પણ મને આવી સલાહ કોઈ દી ન દેતા કે નો મારી પાસે આવી આશા રાખતા કે હું અમિતને મૂકીને બીજે પડી. બાપુજી મારે એને સુધારવા હે. હું એને મૂકીને વેચીશ તો એ કેમ સુધરશે?
ઠીક છે બેટા, તારી ઉદારી ઉપર મને ગૌરવ છે, પણ બેટા મને આશા નથી, એટલે હું તને લઈ જવાનું કહું છું. બાપુજી, જો મને ખબર છે કે મારા બાપને મારી ચિંતા થાય છે, પણ બાપુ હું અહીંયા ઘરમાં હવે પૈણીને આવી છું, આ ઘરની બહુ છું. હું એમ મારા ઘરવાળાને કે મારી હાહુને મૂકીને ન હાલી નીકળું. મારી હાહુનો હું આખા બધી વાતમાં હું વહી જઈશ તો એ હું કરશે? ઠીક છે બેટા, જો ઉપાધિ કરો, બધું સારું થઈ જાય. ભગવાન સુખી રાખે બેટા તને. હું તો હવે સમાજમાં ગૌરવવંતો થઈ ગયો કે મારી દીકરી આટલી દુઃખી હોવા છતાં એને બાપના ઘરની માયા ન લાગી. બેટા તને છે મારી દીકરી, તને છે. હે ભગવાન, મારી આ ચકલીનું ધ્યાન રાખજો. પીલે પીલે ઓ મોર રાજા, પીલે પીલે ઓ મોર રાની. લાવ અમિત, વાહ, તમને જોયા પછી તો મારું દારૂ ઉતરી જવાનું એવું લાગે છે. જગ્યા દે આમ. જેમ થોડી કઈ જગ્યા મળે, સૂર્યો જેનો રસ્તો રોકે ને એને તો જગ્યા આવી જાય નહીં મળે ને કાંઈ નહીં. સૂર્યા, શાંતિથી મને જવા દે. એમ થોડી કઈ તમને જવા દઉં. આમ જો હાથ મૂક. તમે સૂર્યા, હા, આ શું કરે? હાથ મૂક. એ તો હું ખાલી હે ને આવતું અહીંયા. હાથ મૂક, હાથ મૂક સૂર્યા એનો. હું લેવા મૂકું ભાઈ. હાથ મૂક. કહું છું ને, મૂક એનો હાથ. મૂક. ત્યાં મારો હાથ કેમ પકડો? મૂક. મસ્તી મજાક લાગી તો બરાબર હતું, પણ તું ગામની દીકરીનો હાથ પકડ એ બરાબર નથી. બધું કહેવા હું માંગે છે કે જો સૂર્ય, આપણે નશો કરી છે એ આપણા લગી છે, પણ આપણાથી કોઈને નુકસાન ન થવું જોઈએ. હા, એ વાત સાચી. આટલી મહાન વાતો તારા મોઢેથી સારી નથી લાગતી. તને શું લાગે તે મને બચાવી છે? હું ગામની દીકરી છું, કોકની બેન છું, એટલે તે મને બચાવી છે તો તું બહુ સારો માણસ છો. તારી જે ઘરવાળી છે ને એ કોકની દીકરી ને બેન છે, એની શું હાલત કરે છે? એ બેન, તારી ઇજ્જત બચાવી છે તે, એનો મતલબ એવો નથી કે તું મારા ઘર લગી પૂગી જા, બરોબર? એ મારા ઘરની મેટર છે, એમાં તું અંદર ન ઉતર. તું હારો છો એટલે તને સમજાવું છું કે તું ત્યાં ખોટું કરસ. આટલો બધો જો હારો હોય તો આના ભેગો રહીને બગડસ કા? નથી દેખાતું ઓલી બિચારી કેમ યાર રીબાઈ રીબાઈ જીવેસ તાર ભેગી? એ મારો પ્રશ્ન છે, મારું ઘર છે, બરોબર? ગામમાં ધજાગરા નથી કરતો. ઘરમાં તો કરસ ને, જે કરસ એ હારું નથી કરતો એની હાયરે. તને શું ખબર છે મારા ઘરની? કઈ ખબર છે? ખબર છે કે તું આજે પીને જુગાર રમસ ને, એમાં તારી જે ઘરવાળી છે ને એની જિંદગી તો તે બગાડી નાખી. તારું વાલે ને તો કાલ હવાર જુગારમાં એને વેસી નાખ. બાયડી મારી, જુગાર હું રમ, બધું પતે તો મારું પતે, એમાં તારું શું જાય છે? હું તો એટલે બોલું છું કે તે આજ મારી ઇજ્જત લૂંટાતા લૂંટાતા બચાવી લીધી. કેમ કે હું કોકની બેન અને દીકરી છું. તો પછી તારા ઘરનું થોડુંક જોઈ લે ને. એ કોકની બેન અને દીકરી છે, એની યાર આટલું ખરાબ હું કામ કરસ? થોડોક સુધર. આ મારી યાર જી કરે છે, તું એને હેરાન જ કરે છે, હારું નથી કરતો એની યાર. એક મિનિટ, સુધરી ગયો. મારી ભૂલ એ નથી કે હું મારી બાયડીને મારું છું કે ગમે એમ રાખું છું, પણ મારી ભૂલ એ થઈ ગઈ કે તારી વચ્ચે ને આની વચ્ચે હું આવ્યો, બરોબર? સાચી વાત.
આ તારી મેટર છે. તારે જેમ કરવું એમ તું કર. હું જાઉં છું. અમિત તું આના જેવો નથી એટલે તને સમજાવું છું કે યા સુધરી જા. હવે હે ને મુકેશ માં 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 અમિત અમિત શું થયું તને? ખબર નહીં માં. આજે સવારનું પેટમાં દુખે છે. તારી ચુપાદી કરતી હતી. હે ભગવાન, કઈ લાગ્યું તું? પડ્યો તો? ના તો ખબર નહીં. ખાલી દુખાવો થાય છે બહુ પેટમાં. ક્યારથી દુખેસ? ક્યારથી દુખેસ? હવાનું માં. નિકિતાને બોલાવ્યું. એ નિકિતા! માં નિકિતા! હા બોલ. નિકિતા! બહુ દુખેસ? હા માં. ઊભો થા. હાલ આપણે ડોક્ટર પાસે જઈએ. માં મારથી હલાઈ છે નહીં. નહીં હલે. ના થોડુંક હાલ. આમ વજન દઈ દે. હાલ ઊભો થા મારા દીકરા. હાલ જલ્દી હોસ્પિટલે જઈ. હાલ ભગવાન તને કઈ મરી ગઈ. સમજાવીને મરી ગઈ હું. નિકિતા બા શું થયું? કામ રો આવી રીતે. અમે તો કઈ કીધું તો હું થોડી વગરની તો હતી. હવે હું દીકરા વગરની થઈ જઈશ. બા હું કામ હું થયું? અમિતને હું થયું? એને કઈ થયું? તમને પૂછું. કિડની ફેલ થઈ ગઈ છે એની. ડોક્ટરે કીધું જરીક પેટમાં હું દેખું. એને દવાખાને લઈ ગઈ. ડોક્ટર કે હવે કોઈ ભરોસો નથી. જીવી જાય તો વરદીએ જીવે, અને થવાનું હોય તો 2 કલાકમાં કઈ થઈ જાય. મારો હું કરું કે બા, હું કેટલી વાર બેને પાછા વળ્યા કે આ રસ્તે જાઉં, આ રસ્તે જાઉં, તો એનો એમ છે દારૂ પીને જેની કિડની ગઈ. બા હું કરું. ડોક્ટરે શું કીધું? ડોક્ટરે બીજી કિડની જડશે. ડોક્ટરે કીધું છે કોઈ દાતા મળી જાય ને તો કિડની બદલાવી શકી. રૂપિયા બહુ ચાચા છો. એટલા રૂપિયા હું ક્યાંથી કાઢું રૂપિયા? એનું કાંઈ નો આવે, આનું કાંઈ નો આવે. નિકિતા મારા બાપુજી પાસે જાઉં. મારા બાપુજી પૈસા દે. એને કઈ ઘટતું નથી. હું એને જઈને કહું કે મારા ધણીની જિંદગી આટું મને ભીખમાં પણ પૈસા દઈ દે. અમે ક્યાં દવાખાને બાટલો ચડે. તું હે ને જા, તારા બાપુને જેટલી આજીજી કરવી પડે ને એ અમારા તરફથી કરજે. કાંઈ કસર બાકી ન રાખતી. તું દવાખાને જાઓ. બા એને થોડી વાર હટી રહેજો ને.
એને કઈ ન થવું છે. જાઓ તમે. પૈસા લઈ આવીશ ને તું પૈસા લઈ અમિતને હાલ તું જા જલ્દી. ભગવાન આ દિવસ તો દેખાડવો હતા. બાપુ બાપુજી શું થયું બેટા? બાપુજી અરે કે તો ખરી શું થયું? બાપુજી તમારા જમાઈની કિડની ફેલાઈ. મામુ હું કરું? મને કઈ નથી સમજાતું. મને એમ થાય કે એક ઝટકે મારી આખી દુનિયા બદલાઈ ગઈ. પૂરી કઈ નથી સમજાતું. બાપુ હું કરું? શાંત થઈ જા બેટા, શાંત થઈ જા. એને કઈ થાય તો નહીં, એ બચી જાય ને, એને કોઈ તકલીફ નહીં પડે ને. મને ખબર હતી બેટા, એની કુટેવના કારણે મને બીક હતી કે એક દિવસ આવું કંઈક થશે જ. બાબુજી અત્યારે મને બીજી કોઈ વાત નથી સાંભળી. આજ તો મારી દીકરીની પણ અમિતની ઘરવાળી તો મારી સામે ઊભી. શું જોઈએ છે બેટા તને? બોલ ને. મારે ખાલી એટલું चाहिए કે મારી ધણીની જિંદગી બચાવી શકું એટલા રૂપિયા આ ખોળામાં નાખી દો. અરે બેટા, હું તમને તમારો એક રૂપિયો વ્યાજ સહિત પાછો દઈ દઈશ, પણ અત્યારે મને આ ભીખ નહીં દ્યો. બેટા આ માલ મિલકત, આ જમીન મકાન બેટા બધું તારું જ છે. તું કે ને તો કાલે બધું વેચીને બધા રૂપિયા તારા ખોળામાં મૂકી દો બેટા, તને અર્પણ કરી દો. પણ ફાયદો કાંઈ નથી બેટા. મારો જમાઈ હું ઓળખું છું. મારો જમાઈ કાલે હાજો થાય ને એટલે તરત તારી ઉપર જુલમ જ કરવાનો છે બેટા. એનો સ્વભાવ કોઈ દિવસ નહીં સુધરે, એની કુટેવો કોઈ દિવસ નહીં જાય. બાપુજી મારો સંસાર હું જોઈ લઈશ. જો એ રોજ ઉઠીને મને નરક દેખાડતા હશે ને તો એ નરકની જિંદગી જીવી લઈશ, પણ એની હારે જીવીશ. બાપુજી બેટા તું બહુ નાદાન છે, કઈ સમજી નથી એકથી મારી વાત. હજી તું નાની ઉંમર છે, હજી પાછી વળી જા. એ ઘરમાં તું કોઈ દિવસ સુખી નહીં થાય બેટા. હજી તને હારા ઘરના છોકરા મળી જાય, મારી વાત માની લે અને તારી આ નરક જેવી જિંદગીમાંથી છુટકારો મેળવી લે બેટા. તારા માટે હું બધું કરીશ, તું જેમ કેમ કરીશ. હજી સમજી જા. મારા માટે કંઈ કરવું હોય તો અત્યારે મારા ધણીની જિંદગી બચાવી શકું ને એટલા રૂપિયા જો, એનાથી વધારે મારે કાંઈ નથી જોતું. અને યાદ રાખજો, જીવીશ તો એ જ ઘરમાં ને મરીશ તો એ જ ઘરમાં. માની લીધું બેટા, તું નહીં માને, તું તારી ખાનદાની નહીં છોડે,
તો તારો બાપ ક્યાંથી છોડે બેટા? કેટલા પૈસા જોઈએ છે બોલ? બાપુજી, મને નથી ખબર કે આવા ઓપરેશનમાં કેટલો રૂપિયો છે. કાંઈ નહીં, મારા હિસાબથી અટાણે આપું છું બેટા, લઈ જા. અને મારી દીકરીની ખુશી માટે તું કે ને તો જમીન ખોળા વેચીને બધા પૈસા આપી દઈશ. તને પૈસાની ચિંતા ન હોવી જોઈએ બેટા, આપું છું પૈસા. લે બેટા, લે પૈસા. અને હજી ગમે એટલી જરૂર પડે ને બેટા, તારા બાપને ખાલી એક સમાચાર આપજે. તારી ખુશી માટે તારો બાપ બધી મિલકત વેચી નાખશે, ચિંતા નહીં કરતી. બાપુ, બસ તમારી દીકરીના આશીર્વાદ દઈ દો કે એ વિધવા ન થાય. ભગવાન તને હંમેશા સૌભાગ્યવતી રાખે બેટા, હંમેશા તારા સુહાગની રક્ષા કરે. જરૂર પડે તો ભગવાનને કહીશ મારો જીવ લઈ લે. મારી દીકરીને જા બેટા, જા જલ્દી. કાંઈ પણ ખાવ હોય મને કહેવડાવજે. હે ભગવાન, આટલી સંસ્કારી દીકરી આટલો જુલમ સહન કરે છતાં પોતાના સૌભાગ્યની ચિંતા કરે. કેટલા ગુણ નાખ્યા છે ભગવાન તે મારી દીકરીમાં. કેટલો ગૌરવવંતો કરશે આ બાપને મારી દીકરી. ભગવાન, મારી દીકરીનો ચૂડલો અખંડ રાખજો, અખંડ રાખજો. અમિત, અમિત ક્યાં ગયો? અહીંયા તો આય ભાઈ. આવ અમિત. હા સૂર્ય, તું હમણાં કીધું નો દેખાતો નતો ને મને, એટલે મારે ઘરે છે ધક્કો ખાવો પડ્યો. કેમ હમણાં આવતો નથી તું? હાલ આવશે તાર ભેગો. હાલ ક્યાં જવું છે? ક્યાંય નથી જવું. એ મારી ભેગો દારૂ પીવા આવે. એમ આમરે તો અમિત, મમ્મી, મારા છોકરાને છે ને તે જ બગાડ્યો છે. મમ્મી, અમિત, હા કાંઈ સારું નથી લાગતું હો. હવે અહીંયા મારા ઉંમરે કોઈ દી આવતો નહીં, કોઈ દી આ ઉંમરે. નકર આ ગામમાં રહેવા જેવો નહીં રહેવા દઉં. મમ્મી શું કામ આવું કરે છે? સૂર્ય ખાલી મને બોલાવવા તો આવ્યો છે. તો જા, હજી હોસ્પિટલમાંથી ઊભો થઈને આવ્યો સોતી. એટલું તો યાદ રાખ. મમ્મી હવે મને કાંઈ વાંધો નથી. મને વાંધો છે, તને ન હોય ને તો કાંઈ નહીં. તારે હજી માર ખાવો છે? લવ લાકડી આઈ નાઈન બધો નસો ઉતરી જાહે હમણાં. નશો તો ઉતરી ગયો ક્યારનો, પણ અમે હું અહીંયા તને લેવા આવ્યો હતો, કાંઈ માર ખાવા નતો આવ્યો. કાંઈ વાંધો નહીં, તું પછી આવ. સૂર્ય, નિકિતા, ઉઠી ગઈ. ક્યાં જાવું છે ચિતારે? બે અહીંયા, બે અહીંયા. મમ્મી તું આ શું કરેશ? મમ્મી બોલ. તું આ જીવસ ને, આ તને જીવનદાન મળ્યું ને, આના કારણે મળ્યું છો. આને તને જિંદગી આપી છે. જો મમ્મી, તને એવું હોય કે હું સૂર્યની પાછળ ન જાઉં, તું એટલા માટે આ બધું બોલતી હોય તો રહેવા દે. હદ થઈ ગઈ હવે તો.
છાતી ચીરીને બતાવું કે હું સાચું છે ને હું ખોટું? આ સૂર્યા વાહે આવો તો તું શું ગાંડો થઈ ગયો છો? હવે ભગવાન હર વખતે બીજો મોકો ન આપે. આ નવી જિંદગી મળી છે, એ જિંદગી હું તમને હાથ જોડું. એ જિંદગીમાં તમે પાછા એ રસ્તે વળો. અરે એકવાર તમે કલ્પના નહીં કરી શકો અમારા બેની હું હાલત થઈ હતી. મારો ને બાનો જીવ નીકળી ગયો તો જ્યારે અમને ખબર પડી કે તમારી એક કિડની ફેલ. એને હું ખબર, એને તો એની જિંદગીમાં બધું હાયરું જ છે. પેલા ઘર, રૂપિયા, પૈસા, પછી આબરૂ, અને હવે આ ઘરવાળી મારો જીવ લઈ લે. એટલે મારું જીવન નિકિતાએ બચાવ્યું. એના બાપ પાસે ગઈ હતી ભીખ માંગવા પૈસાની. ગાંડા જેવી થઈ ગઈ હતી હું અમિત. ડોક્ટરે જ્યારે એમ કીધું ને કે તમારા દીકરાનું હવે કાંઈ નક્કી નથી, પગ નીચેથી જમીન વહી ગઈ હતી. શું કરું? અને જ્યારે એમ ખબર પડી કે મારો દીકરો ક્યારે મરી જાય એની શું વીતી છે આની ઉપર. નિકિતા, તું કરત આ કરત, તું તારી કિડની દેતે ને તું ક્યાંય રૂપિયા પૈસાની ભીખ માંગવા જાત? અરે રૂપિયા પૈસા તો કોઈ પણ દઈ દે. શરીરમાંથી જીવતું અંગ કાઢીને દઈ દેવું ને એ હેલી વાત નથી. ઈ તો બધું ઠીક, કોના હાટું દઈશી ઈ ખબર છે? તારા હાટું. તે શું કર્યું એના હાટું? શું આપ્યું તે એને? અરે આંખો તરસી ગઈ. બેના ખોરામાં એક બાળક રમતું જોવા હાટું થઈને નુહાને તે પ્રેમ આપ્યો, નું આટલી આબરૂ આપી, નું ઇજ્જત આપી. એક વખતે એને લાગણીથી તે બોલાવી. તને તો રૂપિયા ને દારૂ ને જુગાર ને બસ ઈ બધું દેખાણું. સાચું કેસમાં મેં ક્યારે નિકિતાને પ્રેમ તો આપ્યો જ નહીં. હું ક્યારે એને પત્નીનો દરજ્જો આપ્યો. પ્રેમ ને દરજ્જો તો યાની વાતમાં. મેં તો ક્યારે એને હકીકતે બોલાવી નથી. માં આટલું કરીને તો ગમે એવી લાગણી હોય ને તો મરી જાય. એ લાગણી ગમે એવી લાગણી હોય તો મરી જાય. નિકિતાનો ક્યારે મારા ઉપર પ્રેમ ઓછો થયો જ નહીં. જાનવાની ગોણે રાખતો હતો એને. ઘરેથી આવ, મને જમવા બેસાડે, ઠેબો મારીને નીકળી જતો. મારા કારણે એ નહોતી જમતી. હું બધું એનું નાટક જ સમજતો હતો. હારું ને, એને નાટક કરતા આવડતા હોત તો હારું જ હતું ને. બસ આખો દિવસ અમિત અમિત ને અમિત. ગમે તે મારી હારે વાત કરે તો અમિત હાટું આ બનાવું, અમિતને આ ગમશે, અમિતને ઓલું કરીએ આપણે, અમિતને ક્યાંક કુવા પાસે લઈ જાય, અમિતને કંઈક દવા કરાવી આપણે. બસ અમિત ને અને અમિતને તો નિકિતા એકવાર યાદ ન આવી. મમ્મી,
આજે મારે કોઈને કાંઈ નથી કહ્યું. મારે બસ મારી નિકિતાને કંઈક કેવું છે. નિકિતા, છો નિકિતા? માફી માંગવાને તો લાયક તો નથી. હું શું માફી માંગુ ને હું શું તારી માટે કરી શકું? તે તો એટલું કર્યું છે મારી માટે. ખબર છે, પતિ પત્ની કદાચ પ્રેમ માટે એવું વચન આપતા હોય કે હું તારી માટે જીવ આપી દઈશ, તો આજે હાચું કરીને બતાવી. એ વચનને આજે હકીકત કરીને બતાવી. નિકિતા, મારા માટે તે તારા જીવનો વિચાર ન કર્યો. કોઈ આવું ન કરે. કોણ કરે? હું અમે તમને કહું, મારા બાપુ અહીંયા આવતા જ કહેતા કે તું પાછી આવતી રે. હું છેલ્લી ઘડીએ પૈસા માંગવા ગઈ તઈએ કીધું કે તું પાછી આવતી રે. આપણે અહીંયા કોઈ વસ્તુની ખોટ નથી, પણ ત્યાં સુધી કીધું કે જમાઈ કેટલું જીવશે એ નક્કી નથી. પણ મને એટલી ખબર હતી કે તમે જ્યાં સુધી જીવો ત્યાં સુધી મારે તમારા ભેગું જીવવું હતું. તમે જેમ રાખો એમ હું રહેવાય તૈયાર હતી. નરક જેવી જિંદગી આપત ને તોય મારે તમારી હારે જે જિંદગી જીવવી બસ ખાલી હું એટલું ઈચ્છતી હતી કે તમે આ બધી નબળી સંગત મૂકીને એક સારી જિંદગી જીવો. સારા માણસની જેમ. એનાથી વિશેષ ક્યારે તમારી પાસે કાંઈ નહોતું માંગ્યું ને મારે કાંઈ જોતું નથી. હું તો આ નાના ઘરમાં એટલી જ રાજી હું જેટલી બંગલામાં હતી. તારે કઈ નીતા, તારે કઈ બોલવાની જરૂર નથી. એક સમય હતો ત્યારે જ્યારે તું બધું કહેતી હતી ને, હું કાંઈ સમજતો નતો. આજે તારે કઈ બોલવાની જરૂર નથી. હું તને તારા જેટલો તો પ્રેમ ન કરી શકું, પણ નિકિતા, અત્યાર સુધી મેં તને જે પ્રેમ નથી આપ્યો ને એ પ્રેમ હું તને આપીશ. જે જગ્યા મેં તને નથી આપી ને હું એ જગ્યા તને આપીશ. બની શકે તો મને માફ કરી દે. માફી હોતી છે ખાલી મારા માથે હાથ મૂકીને એટલું કે હવે પછી ક્યારેય દારૂની બોટલને હાથ નહીં રખાડ અને ક્યારેય સૂર્યાના રવાડે રીચો. નિકિતા, તારા હું કહીને કહું છું, આજ પછી દારૂને ક્યારે હાથ નહીં અડાડું અને ક્યારે એવી કોઈની ખરાબ સંગત નહીં કરું જેનાથી મારી નિકિતાની જિંદગી બગડે. તમે પ્રિન્સિપલ દાન તો આપ્યો પણ જીવ તોય કરી દીધો. ખબર નહીં ક્યાં જ નામમાં હું તારું ઋણ ચૂકવીશ. હા બુદ્ધે જ હવે આપણને બધાને એક નવી જિંદગી જીવી અને આ જિંદગી
આ જિંદગી આપણે રોતા રોતા નથી કાઢી,